એ ગુરુભાઈ હું શું કહું કાંઈક ધંધાનું કરો ને ભલા મારા. એ ભત્રી શું કરવું પણ કાંઈ હોવું જોઈએ ને. અને મૂળ તો છે ને પૈસા જ નથી. રોકાણ શું કરવું, ધંધો કરવો શું? એ ગુરુભાઈ પૈસા ન હોય ને તો રોકાણ વગરનો ધંધો શરૂ કરી કાંઈક. હા ભત્રી એવો ધંધો જ નથી. હે રોકાણ વગર કાંઈ થાય? કાંઈક તો રોકાણ કરવું પડે ને. એ ગુરુભાઈ કાંઈક તો હોય જ તે ભલા મને કાંઈક વિચારો ને કાંઈક આવે તો. એવું તો ભત્રી કાંઈ છે નહીં. પણ અત્યારની પબ્લિક ને શું છે ખબર? આમ જો પૈસા મળે ને તો માણસ છે ને મરવાય ચાર થઈ જાય. હા તે શું છે? તો કહું શું એમ એક કામ થાય, વીમા એજન્ટ બની જાય. હું વીમા એજન્ટ બને? એ ગુરુભાઈ આપણને વીમાનો વી નથી આવડતો. ભલે ના નો આવડે એમાં કાંઈ ન હોય. સમજો તું ખાલી થોડા કાગળિયા લઈ લેવાના હોય અને કહેવાનું કે ભાઈ વીમો ઉતારવી છે, વીમો ઉતારવો છે એમ. હવે એમ ગુરુભાઈ ગામમાં કાંઈ ધંધો નથી, હું કોઈ વીમો ઉતારે આપણો. પણ લાલચ તેવી દેવાની ને. હે ખાલી 5,000 ભરો અને મરો એટલે 10 લાખ. ઓ એ ગુરુભાઈ તો ઈ ગમે એમ કરી વીમા ઉતરાવે. અરે તો ઈ તો વાત છે. કહું તો શું, પૈસા મળતા હોય ને તો માણસ મરવાય ચાર છે. હા એ વાત સાચી હો. એ ગુરુભાઈ તો આપણને કેટલા મળે? આપણને હું જેટલો વીમા ઉતારવી, હે જેટલા મૂર્ખા પકડવી એટલાના 5,000 ગણી લે. એ બધા મારા. તો મારા તને મળશે, તને મળશે, અહીંયા તને આમ મળશે. સમજ્યા તું? વાહ ગુરુભાઈ વાહ. તો રોકડી ઉપર રોકડી હું. તો પછી હાલ ઘરે ઘરે જઈને ચાલુ જ કરી દેવી કે વીમામાં એજન્ટ બની ગયા છે. વીમો ઉતારવો હોય તો કયો. આમાં કાંઈ જોવે નહીં ભાઈ. એક હારી પેન્ટ અને 4-5 કાગળિયા જોવે, બીજું કાંઈ હોય નહીં. હા તો કાંઈ વાંધો નહીં ગુરુભાઈ હાલો. ગાંડા હું હાલ મોટું મોટું જોઈ નાખ. એ ભાઈ છોકરી જોવા જવાનું છે મારી હાટું. એલા છોકરી જોવા લીધી જવાનું ગાંડા, બેંકે જવાનું છે. બેંકે એ ભાઈ બેંકે હું લેવા જાઉં મારે? બેંકે હું લેવા? હું તારો વીમો ઉતરાવવાનો છે. એ ભાઈ મારો વીમા હું કામ ઉતરાવો? અરે પણ અત્યારે બેંકમાં ફાયદો છે. 12 રૂપિયામાં 2 લાખ રૂપિયા મળે. તારો વીમો ઉતારી નાખવી તો મેળ આવી જાય ને પછી. વાહ ભાઈ વાહ. એટલે હું મરી જાઉં એટલે તને તો 2 લાખ રૂપિયા મળી જાય કે નહીં? આપણે એવું થોડું છે કે મરી જ જવાનું છે. 12 રૂપિયા ભરીને વીમો ઉતારે આપે કોણ? 2 લાખ રૂપિયા આવે. એ ભાઈ મારે કાંઈ નથી જવું. તારે વીમો ઉતારવો ને તો તું ઉતાર નાખ. મારે કાંઈ એવા ધંધા નથી કરવા. તું અહીંયા બેઠો છો, તારે વીમો ઉતારો તો તમ તું બેંકે જા હાલ. ભાઈ એમ નહીં, તું બહુ રખડ્યા કરે બહાર. કાંક છું ને કાંક મરી ગયો હોય તો 2 લાખ રૂપિયા તો આવે. નકર તારું શું આવશે? મારે ઉલટા લાકડાને દેવા પડશે બાળવાના. ભાઈ હું વહી જાઉં એટલે તારે 2 લાખના જલસા કરવાના કે નહીં? ભાઈ એમ ક્યાં તું જવાનો છો? ખાલી ભરી તો દઈએ આપણે. શું વાંધો છે 12 રૂપિયામાં? મારે નથી આવું બસ ને. હા નો માને. નો માને એટલે નો જ માને. એ હું તો કોક મહેમાન છે. આ તો ગજુભાઈ પત્રી છે. હું હા મારા બેટા ખરી સૂટ બૂટ મેં કનૈયા બનીને આવ્યા 2 જણા. ઉના દાદા અમે છે ને હવે વીમા એજન્ટ બની ગયા છીએ. વીમો ઉતારવી માણસો ન. બોલો તમારા વીમો ઉતારવો છે? એટલે આ ભાઈ ઉતારો આનો ઉતારો ચાલે ગાંડા લગતી. એ ગજુભાઈ મારે વીમા જરૂર નથી. આને વીમા ઉતારવાનો કરો ભટભટીયો હતો. આનો ઉતારજો તમ તારે. પણ આમાં છે ને વીમા કેટલી જાતના આવે. ઝાઝા પૈસા મળે એવો વીમો ઉતારવો છે કે ઓછા પૈસા મળે એવો ઉતારવો છે? એ આ હબ મરી જાય ને એવો વીમો ઉતારજો એટલે પૈસા હું લઈ લઉં એમ. એવું ક્યાં બોલે છો? પેલા હવે એક કામ કરો, તમે આમ પાડી નથી દેવાના ને. એ ઉના દાદા આ બધું છે ને કાયદેસર હોય હો. આમાં એટલે કેવી વાત કરો તમે. આ બધું આ કાગળિયા જો, આ કોટ જો, તમને હાસું નથી લાગતું? તો ભાઈ લાગે છે પણ કઈ નક્કી ન હોય એટલે અમે તમને પૂછવી છીએ એમ. નહીં આ બધા કાગળિયા છે ને અમારે ઉપર દેવાના હોય પ્રૂફ સાથે. હા અને છે ને આ નવી કંપની છે એટલે પૈસા જાજા મળશે. હા તો ભાઈ એમની આપણે શરૂઆત ક્યાંથી થાય ઈ કયો ને અમને, એટલે અમને ખબર પડે. શરૂઆત તો એમાં એવું છે ને આમાં તો કેટલી જાતનું આવે. પણ હું તમને સોખી વાત કહી દઉં ને કે મરો ને એટલે 10 લાખ મળે. ખાલી એકવાર 5,000 ભરવાના, પછી હપ્તો જ નહીં ભરવાનો. એકવાર 5,000 ભર્યા મરો એટલે સીધા તમને 10 લાખ મળી જાય. એ ભાઈ આ એક જ વખત ક્યાં હું એકદમ ભરો પછી 3 મહિના પાછા આવશે. લાવો એક હપ્તો હજી, લાવો એક હપ્તો ભજી એમ. હા એવું નથી ને આમાં કાંઈ. નહીં આ કાગળિયા બધું લખેલું હોય, પછી વાંચી લેજો તમ તારે. કાંઈ એક જ વાર ખાલી 5,000 ભરવાના, પછી મરો એટલે સીધા 10 લાખ તમને મળી જાય. હા ઉતારજો. મારા ભાઈનો વીમો ઉતારજો. એમાં શું જોવે? કાંઈ જોવે નહીં. તમારું પ્રૂફ જોવે કે તમે ઉના દાદા સૌ એમ. તમારી પાસે કાંઈ પ્રૂફ છે? આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો. એવું તો હોય તો ખરીદતી ને. જન્મ તારીખ દાખલો છે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બધું છે. ખાલી આધાર કાર્ડ આપો હોય ને તો. હા આધાર કાર્ડ છે. ગણા ઉતારી નાખી તારો. એ મારો વીમો નો તારો ઉતારો તું ઉતાર. મારે નથી વીમો ઉતારો. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તાર મારો ઉતારી નાખો ને. સમજા ઓલા આપણે છે ને ઝેરોક્ષ પૈસા લેતો જા.
આ થોડા છે, આધાર કાર્ડ ની છે, રેશન કાર્ડ છે, અને ઓલો જન્મ તારીખ દાખલો છે ભેગો. એલા મારી પાસે છે પડી આની પા. આટલી બધી નથી જોતી ભાઈ. હવે પણ બકા હાર્યો લાંબા તો જો જરૂર પડી હોય તો અમારા કામમાં આવી જાય કે નહીં એમ. આધાર કાર્ડ ની એક જ હતી ને ખાલી આધાર કાર્ડ. લ્યો આજ પાછા કર. આહા. આ એમાં નામ લખ્યું તમે તમારી ત્યાં લખી નાખો. કાંઈ વાંધો નહીં. હા હા બે આપી ભાઈ ક્યાં વયા ગયા બરોબર. હાલો 5,000 રૂપિયા છે ને દેવાના. હા 5,000 રૂપિયા. કાંઈ વાંધો નહીં તમે તારા 5,000 રૂપિયા આપી દી તમને. હપ્તો આપી જો એ. હા. હા. ઓલું કાગળિયું પાછું અમને આપવાનું હોય કે બધું આપી ગાંડા, બધું આપી. હા ઉતાવળ કરમાં મારા ભાઈ. સહી કરી નાખો. આપણે પ્રૂફ લેવું પડે ને ભાઈ. હા હા સરસ. આ કાગળિયા છે ને કિંમતી છે એટલે છે ને હાથ વગર રાખજો બરોબર. હા. કાગળિયા વગર કાંઈ થાય નહીં ભાઈ બરોબર. હા તે કાંઈ વાંધો નહીં તમ તારે એમ. હા, હવે તમારો વીમો પાકી ગયો. તમ તાર જો હવે જેદી મરો તેદી 10 લાખ મળી જાય. આ તે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. એ તો ભાઈ કાંઈ નક્કી નહીં ક્યારે ભરી જાય એમ ભાઈ. અત્યારે જીવનનું કાંઈ ભરોસો જ નથી થતો. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. આમાં તો કેવું છે ખબર, તમે મરી જાઓ તો ભલે ને તમે પૈસા ન વાપરી શકો પણ તમારી પેઢી તો વાપરી શકે. ગાંડો તો છે, ગાંડો મોજ કરશે. હા હા હાલો ગજુ ભાલો. ફળ કાઢીને થાકી ગયો. ફળિયામાં એટલું અગોસર થઈ ગયું છે ધીરજ દાદા. તો પણ હું કરું હવે ખબર વરસાદ થોડો પડ્યા કરે છે. લે હા એ ગજુભાઈ હું આવ્યા. એમાં એવું છે ને ખબરી, હું છે ને વીમામાં લાગી ગયો ને, વીમા ઉતારું ને હવે તો. વાહ ભાઈ વાહ, ઈ હારું લ્યો. હા કાંઈ વાંધો નહીં. આ તો છે ને ભાઈ ઘરના છો એટલે કહું વીમામાં બહુ સારું છે. ઉતારી લ્યો, એકાદો ઉતારી જ લ્યો. હા તે ઉતારી નાખો ધીરજ દાદાનો. એ ખબર મારો વીમો હું કરું ઉતારવો? એ ધીરજ દાદા તમારી ઉંમર થઈ ગઈ છે, હવે જીવા એટલું નથી જીવવાના, તમારે ઉતારી નાખીએ. જો આમાં વીમા છે ને કેટલી જાતના આવે. મરી જાય તો સીધા પૈસા મળે, ઝાઝા ઈ ઉતારવો છે. હા ઈ તો હોય ને. ઓય બાપા એ ડોબા એમ નહીં, તારે છે ને મારો વીમો હું ઉતારી અને મને મારીને અને તારે હું તો હજમ કરી જવું છે. એ ધીરજ દાદા એવું હું ક્યાં કહું છું. આમાં છે ને ઘરના છો એટલે કહું છું, ખાલી 5,000 એકવાર ભરવાના. એકવાર જ તે હપ્તો આવે પછી પૂરું. મરો એટલે સીધા 10 લાખ. ઈ વીમો ઉતારી નાખો. એ ખબરે હું તને શું કહું છું, તો તારો વીમો ઉતારી નાખવી આપણે. વાહ ધીરજ દાદા વાહ, એટલે મારા પૈસેથી તમારે મોજ કરવું મર્યા પછી તે. એ ના એવું વાત નથી. આમ જો કદાચ જો તું મરી ગયો ને તો તારા પૈસા છે ને હું તારા ગામડે મોકલાવી દઈશ. આમ જો કામ કોને વધારે રે, મારે તમ તો બે આવવાનું જ ભાઈ. આ ખેતરવાડી અને બધે મારે જવાનું રે. અત્યારે કઈ વિશી ખુશી અડી ગયો તો કઈ નક્કી ન કહેવાય. પણ ધીરજદા અત્યારે 5,000 રૂપિયા મારે કાઢવા ક્યાંથી. હવે પણ એ 5,000 હું આપી દઈશ. હા તો તમે તાર ઉતારી નાખો લ્યો. ખબરી નું વીમા આ ખબર નથી ઉતારી નાખો. આમાં છે ને અરે ભેંસ પાટો માર્યો તો ઈ હાસુ. હા અને મારે ત્યાં ખાટલે બેહવાનું હોય. હા ખબરી ઉંમર કેટલી તારી? 35. સાચી બોલજો. હા 5 જ હતી. ઓલો દાખલો દેખાડ તો. હા એ પડ્યો છે લ્યો. હા લેતા લાય. હા અને હું તને ગજુ શું કહું છું ઓ કે આ એક જ વાર ભરવાના ને પાછા 3 મહિના પાછા ભરવાના નથી ને. ખાલી એક જ વાર. હા લો લો એમાં કઈ ખબરી હા સહી કરી નાખે યાર. જેવી તેવી આવડે છો. હા ભાઈ. લ્યો ઓકે એ વીમો પાકે તારે પૈસા ભરવાના કે? અત્યારે હા આલો 5,000 જ છે એમનામ જ છે. ઓકે આલ્યો આ પ્રૂફ છે બરોબર. તમારો પહેલો હપ્તો 5,000 નો હવે એકે હપ્તો ભરવાનો આવશે. હા બસ તો બરોબર છે. નકર આગળ કે પહેલો હપ્તો ને બીજો હપ્તો કરશો તો નહીં આ છેલ્લો ને પહેલો જે ગણો એ આવી ગયું. હવે જેદી ખબરી મરે તેદી 10 લાખ તમને મળી જાય. હે આ એ વારદારમાં તો ભૂત બાપ ને અને પાછા કાક થાય એટલે તરત તમને ફોન કરવાનો કે આ કાંઈ વાંધો નહીં, જાણ કરી દેજો મને ખાલી બરોબર. કાંઈ થાય તો હાલો. હા
એ ગજુભાઈ જલ્દી આમ જો, એટલે જ ફોન કર્યો, જલ્દી આવો, મારા ભાઈનું એક્સિડન્ટ થયું. ગાંડા ક્યારે છું? એ હમણાં થોડીક જ વાર લાગી, એમ છે ને ટ્રક વાળા આવે ને ઉડાડીને ઉયા જ જો. અરે બાપા, એમ તો ગયો સાયકલ લઈને આયા, પણ નંબર પ્લેટ ની કઈ ખબર નહોતી, ટ્રક વાળો હોય જ ગયો ખાય ઘા. ગાંડા એક્સિડન્ટ થાય ને તો સૌથી પહેલું કામ છે ને ગાડી વાળા ભાગી જાય ને તો નંબર પ્લેટ નો નંબર છે ને લખી લેવાનો, યાદ રાખી લેવાનો, એની ઉપરથી આપણે એને છે ને પકડી શકવી. એ ગજુભાઈ એ બધું જાવ જો, 10 લાખ રૂપિયા લાવો હાલો હવે. એ ગાંડા 10 લાખ તને મળી જાહે, પણ આની શું છે વીમાની થોડીક કાક પ્રોસેસ આવે, એ પ્રોસેસ તો મને કરવા દે, પછી તને 10 લાખ મળી જાહે. કાગળિયું લાય. પ્રોસેસ તમ તાર બધી કરજો, કાગળિયા કમ્પ્લીટ જ છે, 10 લાખ રૂપિયા લાવો હાલો, પછી તમ તાર જ્યાં તમારે જ્યાં જાવ ના જાવ. ગાંડા આ બધું છે ને કાગળિયા ઉપર હાલે, મારી ઉપર ન હોય. હું કઈ ખિસ્સામાં 10 લાખ રૂપિયા લઈને નથી આવ્યો. એ ગજુભાઈ પૈસા પણ તો આની વિધિ કરવાની છે, મારી પાસે પૈસા નથી હવે. આ ઘડીક પોરો તો કાઈ કે સાંભળ તો ખરા. આની વિધિ પછી થાય. પેલા તો છે ને આ ડેડ બોડી ને દવાખાને લઈ જવાની, બરોબર? ત્યાં છે ને પોસ્ટમોર્ટમ થાય. પોસ્ટમોર્ટમ માં જે રિપોર્ટ આવે એની ઉપરથી ખબર પડે કે તારા ભાઈને હું છું છે, એક્સિડન્ટ થયું કે પછી કોઈએ મર્ડર કરી નાખ્યું. હા. જો કોઈએ મર્ડર કરી નાખ્યું હોય છે તો કેસ થાય, એને જેલ થાય, સજા પડશે. જો એક્સિડન્ટ થયું હોય છે તો 10 લાખ મળી જાય. હા, એ એક્સિડન્ટ નો થયો હોય તો તો હલો વાણા, આજીવન જેલમાં. હા, કેસ થાય, પોલીસ આવશે, આખી તપાસ થાય કે કઈ રીતનું મર્ડર થયું છે એમ. પછી જેણે મર્ડર કર્યું હોય છે એને સજા પડશે, બીજું કાંઈ આમાં થાય નહીં. તું ચિંતા કરીમાં, તે કાંઈ નથી કર્યું ને એક્સિડન્ટ જ થયું છે ને. એ ભાઈ ઊભો થાય, ઊભો થા, ઊભો થા, ઊભો થા. એ ભાઈ ઊભો થા જલ્દી. એ ગજુભાઈ મારા ભાઈને કાંઈ નથી થયું, મારા ભાઈને કાંઈ નથી થયું, ઈ જીવે જ છે, જો જીવે જ છે. તું ધમણે કહેતો તો કે એક્સિડન્ટ થયું, ખટારા વાળો વયો ગયો એ માથે ચડાવીને. એમાં એવું તો 10 લાખ લેવાના હતા ને, એટલે મારા ભાઈને એમ કીધું તું, મેં માથામાં ધોકો મેચ માર્યો, મેં ઉડાઈ દીધેલો હે. એ મરી જાત ને તો તુંય જાત જેલમાં ને આય જાત ઉપર. તો એ ગજુભાઈ ઈ બધું જાવ છે, 10 લાખ નું કાકી નાખો ને, આ સેટિંગ કરી નાખો. એમ નો થાય. હાલે હા, ઉના દાદા તમે તો સુધરો, તમે તો સુધરો. હવે ગઢા છા આ વીમા પકાવવા હાટું મરી જવાનું. તો અરે યા ગાંડા ઈ કે ભાઈ તું પડી જાય હેઠો, મરી જાય, હું કઈ એક્સિડન્ટ થઈ ગયો, 10 લાખ લઈ લઈએ કે. એ ગજુભાઈ આજ પોલે જાવ જો, આજ ફરીદાર મરે ને તારે તમને પાછા ફોન કરશો. હા, મેનો તો કીધો પૈસા હાટું માણા મરી જાય, મરી જા ને. એ ગજુભાઈ, હાલો 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 હાલો. હાલો એમ એ ખબરી એ મને કઈ કહેવાય ઉભો નથી ખબરી. ડોક્ટર સાહેબ જોવો તો જરાક. પૂરું થઈ ગયું છે. કેસ ફેલ. ફેલ ફેલ હાવ છે જગાવ ફોન કર્યો હોત ને તો ટ્રીટમેન્ટ થઈ જશે. એ અને ફોન કરવાનો ટાઈમ જ હોવો જોઈએ ને. પણ ધીરા દાદા, પણ તાત્કાલિકમાં બધું કેમ થઈ ગયું? હવે એમાં એવું હતું ને ગજુ, હવે એ ભેંસ દોવા બેઠો ને એટલે ભેંસે એવું પાટું માર્યું ને એ ભેગો નાની પડી ગયો. થાકી જાઓ. એ ગજુભાઈ હવે હું તમને શું કહું છું, હવે આ વીમો આનો ઉતાર્યો છે તો વીમાના પૈસા તો મળી જાય ને. પૈસા મળી જાય ધીરા દાદા, પણ આની શું છે કાંક પ્રોસેસ આવે, એ બધી પ્રોસેસ થાય બરોબર, કાગળિયા હરખા બને પછી પૈસા મળે ને. હે હા, હવે વળી પાછું આમાં શું છે, દવાખાના નો લઈ જવા પડે પોસ્ટમોર્ટમ કરાવવા? હે, ત્યાંથી ડોક્ટર સાહેબ દાખલો કરી દે કે ભાઈ આ મરી ગયો છે, એ દાખલો મળી જાય મરણનો, પછી તમને પૈસા મળે. પણ ગજુભાઈ હું તમને શું કહું છું, હવે અહીંયા પતાવી દો ને ડૉક્ટર સાહેબને, અહીંયાથી ફોડી નાખો ને, ના પોસ્ટમોર્ટમમાં કાંઈ નથી લઈ જાવ એમ કહું છું. એ ધીરા દાદા એમ નો હાલે, આ બધું કાયદેસર કરવું પડે, નકર હું હલવાઈ જાવ. પણ સાહેબને પૂછી જુઓ ને, આ ડૉક્ટર સાહેબ તો હારવાર જ તો છે. હે ડોક્ટર સાહેબ, અહીંયા કાંક આમ પતતું હોય, દવાખાને ન જવું પડે, એવું કાંક થાય એમ છે? એટલે એમાં શું છે કે આને પોસ્ટમોર્ટમ તો કરવું પડે હો ભાઈ. એમને માયા કાંક સમજી જાવી ને. હા પણ કેટલા એમ કહો તો ખરા. પણ
જો તમે લીગલી પોસ્ટમોર્ટમ કરવા જાઓ ને તો બહુ વાર લાગે, એની લાંબી પ્રોસેસ હોય, એના પૈસા થાય, બરોબર? અને શોર્ટકટ હું તમને કરી દઉં ને તો 10,000 રૂપિયા થાય. કાંઈ વાંધો નહીં સાહેબ ને કહેવો એમ કે 10,000 હવે છે ને 10 લાખ મળી 10,000 કાપી નાખજો ને. હાલો ઉપાડો એક ચાલો, એ ના 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 ભાઈ અત્યારે હું 10,000 આપી દઉં છું બરોબર ચાલો ચાલો ફટાફટ, મારે ટાઈમ નથી યાર. પછી તમે આવું આપણે 10 લાખ તો આવી જશે ને. હેલા, આવી જાહે. હા. હવે સાહેબ તમે ઈ કયો કે આનું કેમ પતાવવાનું આઈ? જો આમાં છે ને એક પ્રોસેસ આવે. આપણે પોસ્ટમોર્ટમ નથી કર્યું, ડાયરેક્ટ આપણે કરી નાખ્યું, બરોબર? અને હવે જો તમારે પૈસા જોતા હોય ને તો આ છે ને આની શમશાન યાત્રા જાતી હોય ને એવો વિડીયો ઉતારવાનો. હા બરોબર? પછી છે ને અગ્નિ સંસ્કાર આપતા હોય ને એવો વિડીયો ઉતારવાનો. અને એમાં ખાસ નોંધ, અગ્નિ સંસ્કાર આપતા હોય ને ત્યારે આનું મોઢું બહાર હોવું જોઈએ અને આનું મોઢું ચોખ્ખું આવવું જોઈએ. હા, પ્રૂફ હોવું જોવે કે આ મર્યો એ વ્યક્તિ આ હતો અને આની જ શમશાન યાત્રા હતી અને આના જ તેને અગ્નિ સંસ્કાર થયો. હા, અને બધું બળી જાય અને એનો એક ફોટો. હા કાંઈ વાંધો નહીં સાહેબ હવે છે ને અગ્નિ સંસ્કાર કરે એનો એક ફોટો હું તમને આપી દઈશ અને શમશાન યાત્રા નીકળે એનો ફોટો આપી દઈશ અને આખો હળગાવી અને પછી એનો ફોટો આપી દો પછી કાંઈ એ આ 10 લાખ રૂપિયા તો હું કઈ નહીં હળગું.